સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજમાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાંકરેજના નાના જામપુર રોડ ખાડા પડી જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, જે અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાંકરેજમાં રસ્તાના રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠી છે। રસ્તો બિલકુલ ખૂબ પકોડી હાલતમાં છે અને આ જો ગામને અત્યારે હાલ પણ પાણી ભરાઈ રહ્યું છે અને કોઈ પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનો કોઈ નિકાલ આવતો નથી। ઠરાવથી 3 કિલોમીટર સુધી કોઈ સાધન નહીં ચાલી શકતું, તો અમારે આ સરકાર કોઈ સાંભળતી નથી, કરવાનું શું? તો અમારી વિનંતી છે, ગામજનોની પણ વિનંતી છે કે આ તાત્કાલિક રોડ થાય એવી અમારી બહુ આગ્રહપૂર્વક અમે કહીએ છીએ। 3 કિલોમીટર ખાડા ડિલિવરીના કેસ હોય છે એ સાધન નહીં ચાલી શકે। ગામનો રસ્તો બિલકુલ ખૂબ પકોડી હાલતમાં છે અને આ જો ગામને અત્યારે હાલ પણ પાણી ભરાઈ રહ્યું છે અને કોઈ પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનો કોઈ નિકાલ આવતો નથી। ઠરાવથી 3 કિલોમીટર સુધી કોઈ સાધન નહીં ચાલી શકતું, તો અમારે આ સરકાર કોઈ સાંભળતી નથી, કરવાનું શું? તો અમારી વિનંતી છે, ગામજનોની પણ વિનંતી છે કે આ તાત્કાલિક રોડ થાય એવી અમારી બહુ આગ્રહપૂર્વક અમે કહીએ છીએ। 3 કિલોમીટર ખાડા